સિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર અકસ્માત. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દિયોદર નાળા સામે બ્રિજ ઉપર પાઇપો ભરેલી ટ્રક પલટી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી થરા તરફ જતા નેશનલ હાઈવે ઉપર ફોરેસ્ટ ઓફિસ અને દિયોદરના નાળા પાસે આવેલ બ્રિજ પર એક ચીનાઈ માટીની પાઇપો ભરેલી ટ્રક ગાય આડે આવી જતા પલટી મારી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી. ટ્રક ચાલક મગારામ મલારામ ચૌધરી જેઓ બાળમેર ગાડી લઈને ગાંધીધામથી જયપુર ચીનાઈ માટીની પાઇપ ભરીને જતા હતા, જેમાં રોડ ઉપર ગાયની આડે આવી જતા ટ્રક પલટી મારી ખાઈ જતા સામાન્ય રીતે ઈજાઓ પહોંચી હતી. સિહોરી 108 દ્વારા તાત્કાલિક અસરથી સિહોરી ખાતે ખસેડવામાં આવ્યા હતા. સૌથી અગત્યની બાબત તો એ કે એની વિશે વાત કરીએ તો ટ્રકનું એન્જિન છૂટી ગયું હતું. બ્રિજ પર ગાડીને કોર્નર પર લટકતી જોવા મળી હતી, ત્યારે આ ઘટનાને કારણે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી થરા નેશનલ હાઈવે ઉપર આ ઘટના ઘટી હતી. સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ.